સુરત પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ છે। સ્કૂલ કોલેજ બહાર ફૂડના ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું। કોચિંગ ક્લાસની બહાર ફૂડના ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવ્યા હતા અને તપાસ આદરવામાં આવી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સ્કૂલ કોલેજ બહાર તમામ જગ્યાએ ફૂડનું ચેકિંગ કરવામાં આવ્યું। ખાદ્ય વસ્તુઓમાંથી સંદિગ્ધ પદાર્થો મળી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ કમિશનર છે તે ખુદ મેદાને ઉતરા છે અને અત્યારે સારા કોલેજની બહાર ખુદ જે કહેવાય કે ચેકિંગ કરી રહ્યા છે। ગેહલોત સાહેબ છે, તેમની સાથે વાત કર્યું। સાહેબ, કઈ રીતનું અત્યારે ચેકિંગ? અમે લોકો છેલ્લા લગભગ એક માસથી એક્સરસાઇઝ કરતા હતા કે જો આપણા શાળા કોલેજો છે, જ્યાં બીજા કોચિંગ ક્લાસીસ છે, જ્યાં આપણા યંગસ્ટર્સ અને સ્ટુડન્ટ જાય છે, તો જનરલી અમે લોકો જોયા છીએ કે વારંવાર જ્યારે છૂટે છે ક્લાસીસથી તો અમુક જગ્યાઓ ઉપર જ એક આગ્રહ રાખે છે ખાવા માટે, નાસ્તા કરવા માટે અને એના માટે। તો અમે લોકોને એવું લાગે છે કોઈ એવા તો નથી કે આમાં કોઈ એવા ભેળસેળ કરવામાં આવે છે કે જેથી આ લોકો હેબિચ્યુઅલ થતા હોય, એના સ્વાદ સાથે બી છેડા થતા હોય। તો એના લઈને અમે લોકો 129 જેટલા જગ્યાઓ જો મેન અમારા કેમ્પસીસના આજુબાજુ જગ્યાઓ છે, એના લઈને આજે અમે ફેસલની ટીમ અને સાથોસાથ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ લઈને છેલ્લા 3 દિવસથી વર્કશોપ કરાય અને કેવી રીતે સેમ્પલિંગ લેવાના, કેવી રીતે સીલ કરવાના। આજે 129 જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ છે, જેમાં કુલ 50 જેટલા અમારા ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ અને 250 જેટલા બીજી અમારી ટીમો છે કોર્પોરેશનની ટીમ સિવાય। અને અમે લોકો પૂરા સેમ્પલ કલેક્ટ કર્યા, એના અમે ટેસ્ટિંગ કરી જોઈએ અને કોઈ પણ પ્રકારના એવા વસ્તુ અગર અંદર સે મળશે જેથી કોઈ નશાકારક વસ્તુ હોય, કોઈ નાર્કોટિક્સવાળી વસ્તુઓ હોય યા અથવા કોઈ એવા જો એના હેબિચ્યુઅલ બનાવતી હોય તો જૈસે રિપોર્ટ અમારી પાસે આવશે કોર્પોરેશન અને ફેસલના, એના ઉપર અમે લોકો સખત કાર્યવાહી પણ કરીશ। અને સાથોસાથ આવનાર દિવસોમાં બી સુરત શહેરના જેટલા બી અમારે આ પ્રકારના શાળા કોલેજીસ છે યા બીજા પણ એવા જગ્યાઓ છે જ્યાં અમારા બીજા લોકો જમવા માટે જાય છે અને એના અગર કોઈ એવા વસ્તુ આવશે, અમારા પાસે ઇન્ફોર્મેશન બી લોકો આપતા રહે છે કે અમારા દીકરા પેરેન્ટ્સ બોલે છે કે અમારા દીકરા દીકરીઓ અહીંયા આ જગ્યા વધારે જાય છે જમવા માટે, તો એનાથી અમે ડેટા મળતા રહે છે, એ લોકોનો સહકાર મળતા રહે છે। તો સુરત શહેર પોલીસ 100% આવનાર દિવસોમાં બી આપણી આ ડ્રાઈવ ચાલુ રાખશે। ખાસ ડ્રગ્સ કિટ, જે ડ્રગ્સ ચેકિંગ માટેની કિટ પણ લાવવામાં આવી છે અને તેના દ્વારા બી તપાસ કરવામાં આવી રહી છે। અમારા લોકોને કન્સર્ન સૌથી વધારે એવું છે કે અમારા નાના બાળકો, અમારા યંગસ્ટર્સ મિત્રો હોય, એના કોઈ એવા વસ્તુ તો નથી આપવામાં આવી રહ્યા છે જેનાથી હેબિચ્યુઅલ બની ગયા હોય। એના માટે જો અમે ગવર્મેન્ટ તરફથી ડ્રગ્સ કિટ પણ મળી છે, એ ફેસલના બી જો કિટ છે, કોર્પોરેશન પાસે જો ખાદ્યવાલાની કિટ છે, તમામ પ્રકારની ચીજોનો અમે સેમ્પલિંગ અત્યારે ઉપર બી ટેસ્ટિંગ કરતા જઈએ છીએ અને જો મળશે કોઈની ઉપર તો અમે આ હિસાબથી કાર્યવાહી કરીશું। આવનાર દિવસોમાં બી સાહેબ આ રીતનું ચેકિંગ કરવામાં આવશે। અમે લોકો મોર દેન 300 જેટલા અમારી જગ્યાઓના લિસ્ટ છે, જો અમારે આજ 129 મેન જગ્યાઓ ઉપર અમે કર્યા અને આવનાર દિવસોમાં ઓર અમારી એક્સરસાઇઝ ચાલુ છે અને આ લોકો અમે કરતા રહીશું। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે સુરત શહેર પોલીસ છે અલગ અલગ ટીમ બનાવીને જે સારા કોલેજ છે ત્યાં આગળ જે બાળકો છે તે નાસ્તો કરતા હોય છે, જમવાનું જમતા હોય છે, તમામ મામલે જે મહાનગરપાલિકાની ટીમ છે તેને પણ સાથે રાખીને આ રીતના તપાસ કરવામાં આવી રહી છે। જો કોઈ સંદિગ્ધ પદાર્થ કે ભેળસેળ કરતા પકડાશે તો તેના વિરુદ્ધમાં હવે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત જણાવી રહ્યા છે। જી, આભાર માહિતી માટે।